નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. જ્યાં જ્યાં તમારા પગલા પડે તે સ્થળ આવી જાય ચર્ચામાં, થઈ જાય ફેમસ, તેમ આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી માટે કહેવાઈ રહ્યું છે. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે તે જગ્યા લોકોના મોઢે ચડી આવતી હોય છે, ચર્ચાના ચકદોડે ચડતી હોય છે આ સ્થળ, આ જગ્યા, અને લોકો તે સ્થળે જવા માટે ઉત્સુક થઈ જતા હોય છે. પછી કેદારનાથ હોય, લક્ષદ્વીપનો દરિયાકાંઠો કે પછી દ્વારકાનો સમુદ્ર. તમને વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકાધીશ મંદિરની લીધી હતી મુલાકાત. દ્વારકામાં વડાપ્રધાને ઊંડા સમુદ્રમાં પાણીની નીચે જઈને દ્વારકા શહેર જ્યાં ડૂબી ગયું તે સ્થળને પહોંચીને પ્રાર્થના કરી હતી. પીએમએ તેની તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો. થોડી જ વારમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને લોકો ઇન્ટરનેટ પર દ્વારકા શહેર વિશે સર્ચ કરવા લાગ્યા. આવું પ્રથમ વખત નથી બન્યું દર્શક મિત્રો. ડૂબી ગયેલ શહેર દ્વારકા જ નહીં, કેદારનાથ ગુફા અને લક્ષદ્વીપ પણ તેના જતા જતાના ઉદાહરણો છે. એ જ રીતે જ્યારે વડાપ્રધાન મોદીએ સિક્કિમના ગંગટોકની તસવીર શેર કરીને તો લોકો ઇન્ટરનેટ પર તે જગ્યા વિશે સર્ચ કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ ત્યાં જવા પણ લાગ્યા. તો વાત કરીએ 5 એવી જગ્યાઓ વિશે આજે આપણે કે જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ પગ મૂક્યો. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ આ જગ્યા થઈ ગઈ ફેમસ અને અચાનક જ અહીં લોકોની અવરજવર ખૂબ વધી ગઈ. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી અને અહીં પૂજા અર્ચના કરી. ગુજરાતની તેમની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને હજારો કરોડની વિકાસ યોજનાઓનો કર્યો શિલાન્યાસ અને ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું. તમને વાત કરીએ તો વડાપ્રધાન દ્વારકામાં દરમિયાન દરિયામાં ઊંડે ઉતર્યા હતા અને દ્વારકા જ્યાં ડૂબી ગયેલ જે શહેર છે ત્યાં પ્રાર્થના કરી હતી અને કહ્યું કે મેં દરિયાની અંદર જઈને પ્રાચીન દ્વારકા શહેર જોયું, જે અનુભવ્યું તે હંમેશા મારી સાથે રહેશે. પીએમએ કહ્યું કે આ અનુભવ મને ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઊંડો સંબંધ રજૂ કરે છે. પીએમ મોદીએ પાણીની અંદરના શહેર દ્વારકાને શ્રદ્ધાંજલિ આપી. તેઓ ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે મોરના પીછાઓ સાથે સમુદ્રમાં લઈ ગયા હતા. પીએમ મોદીનો વિડીયો આ દરમિયાનનો જે છે તે સામે આવતા જ તે વાયરલ થયો સોશિયલ મીડિયા પર. વડાપ્રધાનના ફેસબુક પેજ પર અત્યાર સુધીમાં લગભગ 38 લાખથી વધુ લોકોએ આ વિડીયો જોયો, જ્યારે 44,000થી વધુ લોકોએ તેને શેર કર્યો. ઇન્સ્ટાગ્રામ પર તેને 3,80,00,000થી વધુ લોકોએ જોયો. તો લોકો ઇન્ટરનેટ પર દ્વારકા શહેર વિશે પણ આ સાથે સતત સર્ચ કરી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આ સિવાય આપને વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં ધ્યાન કર્યું હતું અને આ પછી આ ગુફાએ આખી દુનિયામાં બનાવી દીધી હેડલાઇન્સ. પીએમની ધ્યાનની જે તસવીરો છે તે લોકોને એટલી હદે આકર્ષાઈ ગઈ, તે વાયરલ થવા લાગી અને ટૂંક સમયમાં જ આ ખાસ ગુફા ખાસ પ્રવાસન સ્થળ બની ગઈ. પીએમ મોદીએ 18 મે 2019ના રોજ અહીં તેઓ પહોંચ્યા હતા અને બાદમાં આ ગુફાની પ્રસિદ્ધિ એટલી થઈ કે મે મહિનામાં જ ઓક્ટોબર 2019 સુધીની તમામ જે બુકિંગ છે તે થઈ ગયા હતા. આ પછી અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધતી રહી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ ત્યાં પર્યટનને લઈને ઘણી ચર્ચાઓ ચકદોડે ચડી. રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી દરેક ત્યાં જઈ રહ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. હેન્ડલ પર લક્ષદ્વીપને પ્રવાસન હોટસ્પોટ તરીકે વર્ણવવામાં આવ્યું, જે બાદ ટાપુઓ માટે મોટા પાયે ફ્લાઇટ બુકિંગ થઈ ગયું છે. આ સિવાય વાત કરીએ તો 24 સપ્ટેમ્બર 2018ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી જે ગંગટોકની હતી, જેમાં પીએમ મોદી આ સુંદર શહેરમાં સવારની ચાની મજા લેતા અને અખબાર વાંચતા જોવા મળ્યા. દર્શક મિત્રો, આપને વાત કરીએ તો આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને લઈ લોકો સર્ચ કરી રહ્યા હતા આ સ્થળ તેવું પણ જાણવા મળ્યું. ઓક્ટોબર 2023ની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડની સત્તાવાર મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રાર્થના કરવા માટે પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી. પાર્વતી કુંડ અને જાગેશ્વરની જે તસવીરો છે સુંદર, તે શેર કરતી વખતે પીએમ મોદીએ આદિ કૈલાશના સુંદર દ્રશ્યો હાઇલાઇટ કર્યા હતા. આ તમામ સ્થળો દર્શક મિત્રો એવા છે કે જેની વડાપ્રધાનની મુલાકાત બાદની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતા લોકો આ સ્થળ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે. અહીં અવરજવર લોકોની વધી છે. આ સ્થળ ફેમસ થઈ ગયા છે તેવું કહેવાય રહ્યું છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.